Hello friends, today we will discuss the concept of static method by using Java programming. તો એના માટે આપણે My Eclipse માં જઈને એક ન્યૂ પ્રોજેક્ટ ફાઇલ મેનુમાં જઈને ક્રિએટ કરીશું એટલે આ કોડિંગ એન્વાયરમેન્ટ મળશે અને ત્યાં આપણે એઝ અ કોમેન્ટ ડેફિનેશન પ્રોગ્રામની લખી દઈએ. Now according to the definition we are supposed to create one class Kelsey. પણ અહીંયા આપણે યુઝર પાસેથી વેલ્યુ લઈને કામ કરવું છે તો એના માટે java.util પેકેજ ઇમ્પોર્ટ કરી દઈએ. ઇમ્પોર્ટ java.util.asterisk અને કેલ્સી નામના ક્લાસની અંદર આપણે સ્ટેટિક મેથડ બનાવી છે. તો સ્ટેટિક મેથડ બનાવવા માટે સ્ટેટિક કીવર્ડનો યુઝ થાય. મેથડનો રિટર્ન ડેટા ટાઈપ આપણે લખીએ પહેલા સ્ટેટિક કીવર્ડ, તો સ્ટેટિક int સ્ક્વેર ઇન્ટીજર n અને આ સ્ક્વેર મેથડથી આપણે એક નંબરનું સ્ક્વેર ફાઇન્ડ કરવો છે તો n into n. જે નંબરનો સ્ક્વેર ફાઇન્ડ કરવો છે એઝ અ પેરામીટર આપણે આપી દીધું છે. એ જ રીતે આપણે સેકન્ડ સ્ટેટિક મેથડ ક્યુબ ડિફાઇન કરીએ. સ્ટેટિક ઇન્ટીજર રિટર્ન ડેટા ટાઈપ int ક્યુબ ઇન્ટીજર n અને રિટર્ન n into n into n. નાઉ આપણો ક્લાસ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે અહીંયા યુઝર પાસેથી વેલ્યુ લેવી છે તો સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડશે. સ્કેનર sc ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર અને કીબોર્ડ થ્રુ વેલ્યુ આપણે ઇનપુટ કરીએ છીએ તો system.in. ઇન સ્ટેન્ડ ફોર સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ. જે કીબોર્ડથી આપણે વેલ્યુ ઇનપુટ કરશું એ ઇનપુટ સ્ટ્રીમ થ્રો sc નામના ઓબ્જેક્ટમાં સ્ટોર થશે. હવે એ વેલ્યુ રીડ કરીને આપણે એમાં સ્ટોર કરવી છે તો આપણે એમાં એને સ્ટોર કરી શકશું. પણ એ પહેલાં યુઝરને કોન્સોલ ઉપર મેસેજ આપી દઈએ system.out.println એન્ટર એની નંબર. જે નંબરનો સ્ક્વેર અને ક્યુબ ફાઇન્ડ કરવો છે એ વેલ્યુ એ નંબર આપણે યુઝર પાસેથી લઈએ છીએ. તો વેલ્યુ જે ઇનપુટ થઈ એ એસસીમાં સ્ટોર થઈ, ત્યાંથી રીડ કરવાની નેક્સ્ટ int મેથડથી અને એમાં સ્ટોર કરી દીધી. હવે આપણે સ્ક્વેર અને ક્યુબ મેથડ કોલ કરી શકશું. અહીંયા સ્ટેટિક મેથડ છે એટલે ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. ક્લાસ નેમ અને ડોટ ઓપરેટરથી સ્ટેટિક મેથડ કોલ થઈ શકે. તો મેસેજ પ્રિન્ટ કરી દઈએ system.out.println સ્ક્વેર ઓફ બરાબર એ, એટલે કે જે નંબર આપણે ઇનપુટ કરેલો છે એટલે આપણે એને કોન્કેટ કરી દીધું અહીંયા મેસેજમાં. અને હવે પ્લસ કરીને આપણે ક્લાસ નેમ લખી દીધું કેલ્સી ડોટ ઓપરેટર અને જે મેથડ સ્ક્વેર આપણી સ્ટેટિક મેથડ છે એ અને વિધિન પેરામીટર એ વેરિયેબલનું નામ. બરાબર એ જ રીતે આપણે ક્યુબ મેથડ કોલ કરવી છે તો અહીંયા રિલેટેડ મેસેજ મોડિફાઈ કરી દઈએ. ક્યુબ ઓફ એ ઇઝ એટલે કે યુઝર જે નંબર ઇનપુટ કરશે એનો ક્યુબ. કેલ્સી ડોટ મેથડનું નામ ક્યુબ અને એઝ અ પેરામીટર એ. બરાબર. તો આ પ્રોગ્રામને હવે આપણે એક્ઝિક્યુટ કરીએ અને જોઈએ આઉટપુટ આપણને શું મળે છે. તો ફર્સ્ટ એન્ટર એની નંબર. જે નંબર આપણે ઇનપુટ કરશું એનો આપણને સ્ક્વેર અને ક્યુબ મળશે. અહીંયા આપણે નંબર ઇનપુટ કરેલો છે 2 તો સ્ક્વેર ઓફ 2 ઇઝ 4 એન્ડ ક્યુબ ઓફ 2 ઇઝ 8. સપોઝ આપણે બીજી વાર એક્ઝિક્યુટ કરીએ અને કોઈ બીજો નંબર આપીએ તો જે નંબર આપણે ઇનપુટ કરશું એનો આપણને સ્ક્વેર અને ક્યુબ મળશે. તો અહીંયા 4 ઇનપુટ કરેલા છે તો 4નો સ્ક્વેર અને ક્યુબ એઝ આઉટપુટ મળી જાય છે. આ રીતે સ્ટેટિક મેથડ છે એ જાવાની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. થેન્ક યુ.